રીંગણા બટેટા તો બહુ કહી. બ્રેકિંગ ન્યૂઝ. એ કેમ વોઇસ આવે છે? પી ગયો. આ હે ને આવી ધમકી દીધા રાખે હું. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને ફાઇલ રખડે. અત્યારે કામેથી નજી હમણાં આવ્યો ને, નાહી લીધું હોય ને, ખાવા બેસવાનું હોય ને, કુલર પાણી નાખ્યું આવડીએ તો એ ફિટ કર્યું ને એવું કર્યું. બે સાફ કરી દીધું. તમને પવન મારે તમારે 10% એની વાત બહુ ન સાંભળે બસ. લે આ તો પેલી માસીની એવી નથી એટલે બે જ ભરાણું. બે જ ભરાણી હે ને હજી 3 બાકી. આગુબેન શું કરે? કોઈ તો કરી શું કરે છે તો કે મહેંદી મૂકે છે. જો એ રિહાઈ બતાય તો ખરી. બેન નથી હે? મને તો બતાય. કોઈ નો બતાય તો કઈ નહીં, મને બતાય. હે ધોઈને પછી બતાડીશ. હા તો એ ધોઈને પછી બતાડે કહી દે. ધોઈને પછી બતાડી કહી દે. હા તો હવે એ ધોઈને પછી બતાડશે. અત્યારે કોઈ નથી બતાડતી. મને અંદર આવવા દીધો એ દીધો ન કદી રોવા માંડે. ત્યાં ગઈ હતી રોવા માંડી. બનાવ્યું હે ચોરાનું શાક ને શું હે? ચોરા બટેટા ને રીંગણા. રીંગણા બટેટા એ તો બહુ કહી. રોટલો બનાવ્યો હોય છાશમાં બરફ નાખી દીધો હોય તો હવે ખાઈ લઈને. તમે બધા એક જણા એવી કોમેન્ટ કરી હતી કે તમે બ્લોગ કન્ટિન્યુ રાખો, રીલ નો બનાવો તો હાલશે એમ કે. લે રીલ તો બનાવવી પડે. કા તમે કહેતા હોય એવું હું ના કહેતા. કેમ કે રીલ હોમ બનાવવી પડે કેમ કે એમાં હે ને મને મજા આવે છે ને રીલમાં. એક રીતે મજા આવે કોને એમાં હે ને માણસો હે ને ઓળખવા જાજા માંડ્યા. યુટ્યુબ કરતા ને વધારે મને એના હિસાબે જ ઓળખવા માંડ્યા. નહીં ના પકડી પકડી લઈ જાવ. તમારો વિડિયો જોઈ શીખે. નાના વિડીયો હોય કે મોટા? નાના વિડીયો. એટલે નાના વિડીયો થી ને જાજા જણા ઓળખવા માંડ્યા. તો હવે હે ને નાના વિડીયો ને કંઈક મૂકી. આપણે ડેલી બ્લોગ તો ચાલુ જ હોય પણ નાના વિડીયો ને મને ટાઈમ મળશે ને એટલે બનાવીને મૂકી. એવી રીતના કરી. તો પરફેક્ટ ટાઈમ નથી કે હું આજ ને આજ મૂકીશ જ ડેલી મૂકીશ કે એવું કઈ પરફેક્ટ નથી. પરફેક્ટ તો હું નથી એટલે તો અહીંયા હો પરફેક્ટ કોઈ હોય નહીં. તમે ન હોય. એક જણા એવી કોમેન્ટ કરી તમે ચાલુ રાખો પરફેક્ટ બનો. મને પરફેક્ટ નથી. આટલું ઘટે પરફેક્ટ નથી. હા ને એવી કોમેન્ટ આવી હતી કે હું કેનેડા થી જોઉં છું વિડીયો તમારો. ક્યાં? કેનેડા. ઈ ક્યાં એવું કેનેડા? ભારતની ભાઈ. કેનેડા. કેનેડા કેનેડા દેશ નથી એવું કેનેડા. ત્યાંથી બ્લોગ જોવે એ કે ત્યાં આવીશ ને એટલે તમને મળીશ ને એમ કે જુલાઈમાં આવે તો એના માટે હું કહેવા માંગીશ. કાઈ નહીં. થેન્ક યુ સો મચ. બીજું માટે આભાર ખૂબ ખૂબ. એ કે અમે જુલાઈમાં ત્યાં આવીશું ને એટલે તમારે મુલાકાત જરૂર કરશું. ઓફકોર્સ મોસ્ટ વેલકમ. મોસ્ટ વેલકમ કહે શું કે? હા એ જ કહેવાય કે વેલકમ ખાલી કહું. મને ના આવડે એવું બધું. કાંઈ વાંધો નહીં. એમાં હે ને મોસ્ટ વેલકમ એમ કંઈક આગળ થઈ જાય. કેમ કે હજી અમે નાના છીએ ને કેમ મળવું એમ થાય ને. લે નાના હી એટલે નાના સેલિબ્રિટી સબસ્ક્રાઇબર ઓછા હે નાના. કે આપણી ઉંમર ઓછી. નાના ઉંમર તો 22 વર્ષ તો હે. હું 45 વર્ષ કરવા સમજો નાના હી તો ફેમિલી હવે ખાઈ લે. આની વાતો પછી ખૂટશે જ નહીં. હમણાં કે વાતું ન સાંભળે ને કે વાતું નહીં ખૂટે ને તો મને પૂછતા જ કામ હોય.
કાંઈ જેને બ્લોગ નથી બનાવ્યો એટલે આપણે ચાલુ કર્યો હોય અત્યારે હા તો થેન્ક્સ ફોર વોચિંગ કહી દો. હા અને કાલના બ્લોગમાં એન્ડિંગ એને આપી નહીં ને હું ભૂલી ગયો ને એ ભૂલી ગયો એવું બ્રેકિંગ ન્યૂઝ. તો ફેમિલી અત્યારે હે ને અહીંયા અગરબત્તી ભરે એટલે આપણે કાંઈ રીલ નહીં બને અને વાગી ગયા 5:30 વાગી ગયા હે ને હજી એને એક આખું ખોખું ભરવાનું બાકી છે. જો આખું ખોખું ભરવાનું પથારા કરીને બેઠા. મહેંદી બતાવી તો તારી નથી દેખાતી. તો ગયા ખાધા પૈકી ખીચડી કરે ત્યાંથી મેળ આવે એવું કહો ને પરબાર ધોઈ આવી આ કોકો એટલે અગુ હાઈકા દોઈ રહી હતી. હા અગુ આમ જો નથી જવાનું. રજા હે રજા હે ક્યાં ગયા રખડવા તો હું હા ના એ હું પણ આ બોલે ને અમારા ઘરમાં જેટલું એટલું કોઈ નહીં બોલતું એક ઈ અને કા. હા હું તો ઓછું બોલું પણ આ બે જેટલું બોલે ને એટલું કોઈ નહીં બોલતું હોય. તો હાલો ફેમિલી હવે હે ને લીંબુ શરબત બધાને પીવું હોય ને આગું તારે તો લીંબુ લેતી આવી પાણી લેતી આવી ફટાફટી બનાવી નાખ. તો આપણે હે ને પેલા લીંબુ શરબત બનાવી નાખી બધાને પીવું હોય તો આપણે બનાવવાના છે. પાયલ અત્યારે નાવા ગઈ છે કેટલો 5 વાગે. તો ફેમિલી લીંબુ શરબત છે ને તમને બતાડી ન હોય ગયો કેમ કે આને મોબાઈલ લઈ લીધો તો હડકાઈ કૂતરી તો એ હિસાબે હે ને લીંબુ શરબત બનાવ્યું ને તો એ આપણે મોબાઈલ લઈ લીધો ને એટલે હું કઈ બતાડી ન હોય ગયો. તો તે શું કર્યું તું બોલ બોલ શું કર્યું તું કે આમ આમ સમજવું જોઈએ કે ફોકસ કરી લઉં ભાઈ શું કર્યું તું હા એ કેમ વાઇસ આવે છે મોઢામાં શેની વાય શેની વાય શું કરવા ગયા હતા કરવા ગયો તો આ તું બોલો પી ગયો માંડવી શેકે જો આ તીવું કહેવાય તો માંડવી જ ને માંડી હુકમ કહેવાય. પેલું ખાવા બેઠો હા માંડવી જો ના પેટ બનાવજો લાર પાડ દેતો દારૂ પાડે પછી એક કારી ભેળ કેવી બનાવે છો એ ભાભી કા કોથમી બધું આ ચોર પટ્ટી છે. અમે કે હું દારૂ પી ગયો એ બેઠો તો અહીંયા કઈ હા પિયા એટલે લઈ ગયા તા મોઢું ચડાવી મને હંધી ખબર હોય તમારી પછી મોબાઈલ ન દીધો શું કરવાનું? હા હું મોબાઈલ લઈ લીધો હતો ને પાછો હવે ન દેવાનું ઉતારવું હોય તો હા ઉતારવા નથી દેતી હવે જાવ ને હું મને હે ને નૈરાદ રાખે હું તમને સાચું કહી દઉં ને તો રીલ હું કામ નથી બનાવતો એને હિસાબે નથી બનાવતો નહીં મમ્મી. આ રિહાણી હી હું ક્યાં રિહાણી છું હું તાર ખાઈ જો આ લીંબુ શરબત બનાવ્યું ને પીધું નથી જો મારે તમારા હાથનું કાંઈ પીવું છે. મેં એમ કીધું કોઈ દી મારે તારા હાથનું નથી ખાવું. તમે મંડાણા હતા ફોન જોતી રહી ને તો હું એટલે મારે પીવું જ નથી. હું બોલ્યો હતી કે હમણાં એમ કર્યા હતા મને એ શું કે ખબર કે તમે બનાવ્યું છે ને તમારે હે ને સાફ કરવું પડશે ને બધું તમારે કરવું. તો તમે જેમ તેમ મેકી દે એમ ન હાલે ને હું બધું જ લીધું એ ઠેકાણે મેકવાનું તારે કરવું જ પડે ને હું બધા હાટું બનાવી તો દીધું. એમ નહીં કોઈના છોકરા શું કઈ સીસા પાણીનો ખાલી કરીને હું ભરતા ન હોય
નો હોય શીશો ઈ ભરીને મેં કેતો ખરી એ આગુએ મૂક્યો જ ભરીને તે મૂક્યો તો તો તમે મેં કહો તો તે જેને મૂક્યો ખાલી કર્યો ને મેં કોણ વાત હોય હવે જા જા હે, જા 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 નહીં તમારો હે ને રીલ માં વિડિયો માં જો એ આ હે ને આવી ધમકી દીધા રાખે હું તો હું રીલમાં નહીં આવું વિડીયોમાં નહીં આવું આ નહીં આવું હમ હમણાં હું કહેતા હતા હમ કે હે ને મારે તો રીલ બનાવી હતી પણ હે ને ઈવડી જ ના પાડી મેં ના પડતી મેં તમને 4:30 થયા ને તે ઉઠાડ્યા હતા રીલ અરે હું બનાવી આજની વાત નથી કરતો હું પેલાની વાત કરું હું પેલા બનાવી હોય તો આમ કરીને રિહાય નથી બનાવીને એમ કરે મમ્મી કઈક લે હું લે મમ્મી આના ભાવ ફરી ગયા છે આના 60 રૂપિયા થઈ ગયા પસંદ આને 60 થઈ ગયા પછી લઈ આવો હાલો. પૈસા હે નહીં લે આવું. 400 રૂપિયા હે આ ઘરમાં 400 રૂપિયા હે તેને લેવા જવું જો પણ કઈક ગમશે તો લઈ આવીશ બાકી તો ત્યાં જાય તો ગમે જ અને એવા હે ભાત ને મગ ભાત હાથ ને મગ એમ નોખું કેમ કરો મગ ભાત બનાવ્યા હે ને હવે ખાઈ લઈ ને આ પાપડ હે ભેગા તો ફેમિલી હું ક્યારનો ખાઈને ઊભો થઈ ગયો એ જોવાની દાણા ચડતી હોય ને એમ ચણે ચક્કી બેન આપણા હું કરતી હોય દાણા ચણતી હોય હમણાં હું બેઠા ચડતી હોય દાડા ચડતી નહીં તો ચડું હું હાલીને ચડું એમ ને દાણા ચણ એમ નહીં હું શું બોલ્યો ખબર ઓલી ભેંસ હું ઓલી ગાયું શું કરતી હોય ભેંસ ને ગાયું ચરતી હોય હા તે તું ચરેસ ઈ ચરતી હોય એટલે ઓમ તો ચાર તું ખાતી. ભેંસ કહેવાય બરોબર એક રીતે અત્યારે ચકલી ગોળા ખાસ એટલે મેં શું બેયનું ભેગું કરી નાખ્યું ચરતી હોય ચડતી હોય ચડતી તો હોય એ ક્યાર નહીં ખાઈ હે જો 9 વાગ્યા પહેલાના 9 વાગ્યાના બેઠા જમ જદી ખાઈ ખાલી બસ. બસ મમ્મીને એને તો હજી હે ને મમ્મીને એને હજી અગરબત્તી ભરવાની બાકી હતી પાછા ભરવા મહિના કેટલી બાકી હતી હું 50 પડીકા બાકી હતા એને શું જાઉં ને આવું છે ને આજ નદી માં આવું એવું તો હુઈ ગઈ હે આગુ હુઈ ગઈ હો બહાર આવું હે હુઈ જવું હે થાકી ગયો કે નીંદર આવે હે નીંદર આવે તો ફેમિલી અત્યારે હે ને 11 થઈ ગયા અને હવે બ્લોગની એન્ડિંગ આપી દે એટલે એડિટ મારે ખાઈ કરી નાખું ને એટલે વિડીયો આખો એડિટ થઈ જાય તો ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો તાલે બાય બાય ટાટા સી રાધે જય માતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ખાઈ લઈને પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરશું કા સુઈ જાય પછી સુઈ જાવ